બધાને જય માતાજી, જય શ્રી કૃષ્ણ। કેમ છો બધા? મજામાં જશો? હું પણ મજામાં જ છું। આજે છે દિવાળી, તો બધાને દિવાળીની હાર્દિક શુભકામના। ને આજના નવા વિડીયોની કરી શરૂઆત। ઘરનું બધું જ કામ કરી લીધું છે અને હવે આપણે થોડુંક અહીંયા પડદા અને જો ચેન્જ કરવાના છે પાછળ, તો મસ્ત મજાની બારીને સાફ કરી લીધી છે। હવે અહીંયા પડદા છે ચેન્જ કરીશ અને થોડું ઘણું ડેકોરેટ પણ કરવાનું છે ને રસોઈની પણ અડધી સડધી તૈયારી થઈ ગઈ છે। મસ્ત મજાના જો ફૂમકા વાળા પડદા છે કલર વાળા, એ આપણે લગાવવાના છે આજે। તો મસ્ત મજાના આ પડદા છે ને કલરફુલ, એ આપણે લગાવી લઈએ એટલે દિવાળી સેલિબ્રેશન જેવું ઘરમાં લાગે। ચાલો પહેલા હું આમાં લગાવી લઉં, પછી તમને લોકોને દેખાડું। તો આપણે આને આમ પણ રાખી શકીએ અને આવી રીતના પેક પણ કરી નાખી તો પણ આવી રીતે બાંધી તો સરસ લાગે। એટલે હું વિચારું છું કે કેવી રીતે રાખું। તો આવી રીતે કઈ પડદા લાગે છે એટલે હું વિડીયોમાં જોઉં કેમ સારા લાગે છે। આમ રાખું કે પછી આવી રીતના પેક કરીને રાખું, એટલે કેવા સારા લાગે છે કોમેન્ટ કરીને કહેજો। જો આમ કઈક લુક આવું લાગે છે અને હવે આપણે બધા ભેગા કરી નાખી પછી જોઈએ કેવા લાગે છે, કે પછી આમ સારું લાગે છે। મને તો આમ વધારે સારું લાગે છે, ઓના કરતા આમ લુક જ કંઈક અલગ આવે છે અને વચ્ચે કંઈક થોડુંક મસ્ત મજાનું લટકણ ને એવું રાખીએ તો વધારે સારું લાગશે। મને આ વધારે લુક સારો લાગે છે કે આવી રીતના સેટઅપ રાખું એટલે મજાનું દિવાળીમાં ઘર લાગે। એટલે આવી રીતનું કંઈ કલરફુલ હોય ને તો દિવાળીના ફેસ્ટિવલમાં કંઈ કલરફુલ લુક હોય ને એવું સારું લાગે। અને આ જો બધી લટકણ છે ને એ કંઈક વચ્ચે આપણે આમ ડેકોરેટ કરીએ આની અંદર, આવી રીતની છે કંઈક આ લટકણ અને આમાં છે બધી લાઈટો। તો આવી રીતની કંઈક મસ્ત મજાની જો લટકણ છે ને એ લાગે છે અને આમાં સરસ મજાની બરે છે લાઈટ, એટલે કંઈક આવી રીતનું લાગે। બધી કરી નાખી લાઈટ ચાલુ, પછી તમને એનું લુક વધારે તો અંધારામાં રાત્રે સરસ લાગે। તો જો સરસ મજાની અંદર જો કેન્ડલ છે ને એ થઈ ગઈ છે ચાલુ ને આવો કંઈક લુક લાગે છે એનું મસ્ત મજાનું। જો પડછાયો પાછળ આમ કાચમાં પડે છે એટલે બહુ જ મસ્ત લાગે છે। અંદર જો સામેની લાઇટિંગ છે આ કાચમાં દેખાય છે એટલે લુક જ કંઈક અલગ આવે છે। તો જો કંઈક આવી મસ્ત મજાની આપણી રૂમની વિન્ડો છે એ લાગે છે। હવે કરી નાખીએ લાઈટ ચાલુ। હું તમને લોકોને દેખાડતી હતી કે અંધારામાં કેવી લાગે છે એમ, તો બહુ જ મસ્ત લાગે છે, આખો લુક જ અલગ લાગે છે। આ શુભ અને લાભના જે લટકણ છે એ આપણે બારે એન્ટ્રી છે ને ત્યાં આપણે લગાવી દઈએ। તો જો અહીંયા પણ આવી રીતે આ લગાવી દીધા છે એટલે આમાં સરસ મજાના આપણા આવી રીતના લટકણ છે એ લટકી જાય, એટલે લાભ શુભ અહીંયા લગાવી દઈએ। તો એન્ટરમાં સરસ મજાનું આપણું આવી રીતનું કંઈક ડેકોરેશન કરી લીધું છે। તો જો વચ્ચે ગણપતિ બાપ્પા અને સાઈડમાં લાભ ને શુભ, એટલે આવી રીતના હું તો આ જ નાના નાના ચીપકાવી દઉં એટલે મસ્ત મજાનું આપણું ડેકોરેટ થઈ જાય। આ છે આપણું દિવાળીનું ડેકોરેશન, આ છે આપણી એન્ટ્રી ને કપડાં સુકાય છે ને ઇગ્નોર કરજો। આ છે ને હજી એક વધ્યું છે, હવે આને હું ક્યાં લગાવું કેમ કે અહીંયા 3 છે, જો બાજુ એક લગાવું તો આ સાઈડ ખાલું લાગે, એટલે જો 2 હાથ ને તો અહીંયા વિન્ડોમાં લાગત। હવે આ એકને હું ક્યાંક લગાવું વિચારું છું, ક્યાં લગાવું, ક્યાંક સેટ થાય એમ હોય તો લગાવી નાખું આને। અને વચ્ચે અહીંયા કને આ ગ્લાસ છે ને એ મૂકી દઈ, પછી આપણે આની અંદર રાત્રે રાખશું આમ કેન્ડલ, એટલે કંઈક લુક જ એનું અલગ જ આવશે એકદમ। આવી રીતનું આપણે સેટ કરી શકીએ જે કલર આપણે આગળ રાખવો હોય, પણ આ રાખી વધારે સરસ લાગશે આવી રીતના। જો ગ્લાસ છે એને પણ આપણે અહીંયા જ મૂકી દઈ, વચ્ચે કંઈક અલગ કરું, એક અહીંયા મૂકું કેમ કે આ 2 સેમ છે ને એક અલગ છે એવી રીતનું છે, તો આને અહીંયા મૂકીએ છે ને, અને વચમાં એને એક અલગ મૂકી દઈએ આપણે। એટલે ડિઝાઇન તો સેમ છે પણ જે ગ્લાસ છે ને એની ડિઝાઇન આ 2 સેમ છે ને આ એક અલગ છે, એટલે વચમાં આપણે અલગ મૂકીએ એમ। બસ આને ગ્રીન એવું છે, આવી રીતે રાખી દઈ, પછી મૂકશું આપણે કેન્ડલ, એટલે કંઈક આવો લુક એનો આવે આવી રીતના વચમાં, બહુ જ મસ્ત લાગે છે ને, આમ લુક જ મસ્ત લાગે। રાત્રે જો એની અંદર કેન્ડલ બરસે એટલે, અને ઉપર જે આ છે ને એની અંદર પણ બરસે લાઈટ અને નીચે કેન્ડલ, એટલે શું મસ્ત લાગે। ને પાછળની રોશનાઈનું પ્રતિબિંબ આની અંદર પડે કાચમાં, એટલે જોવામાં એટલું મસ્ત લાગે છે। આ વિડીયોમાં કરતાં પણ રિયલમાં બહુ જ વધારે સરસ લાગે છે। આ 2 બંડલ છે એ પણ મંગાવી લીધા છે કેમ કે પડવાના બધાને દેવા માટે જોશે ને,
આપણે કોઈ મળે તો નાના છોકરાઓ હોય આપણાથી નાના હોય ને બધાને દેવા જોઈએ એટલે ખુલ્લા પૈસા પણ કરાવી લીધા છે. એટલે કડકડતી જે નોટું છે ને બેંકમાંથી મંગાવી લીધી છે. એટલે હવે આને સાચવીને રાખી દઉં કેમ કે પડવાના બધા જોશે આપણને. હવે અહીંયા કને આ એન્ટ્રી છે ને અહીંયા બધે આપણે મસ્ત મજાના રંગોળીની ડિઝાઇન કરી લઈએ થોડી. આવી રીતના આ ડબ્બી તૈયાર આવે છે. આ પગલાની ડિઝાઇન છે, આ સાથિયા છે, હજી એક ડબ્બી છે એ અંદર પડી છે એ નથી લઈ આવી. એટલે આ બે આપણે યુઝ કરવાની છે. આ કલર લઈ લીધા છે. જો મસ્ત મજાની આમ ડાયરેક્ટ જ આપણે આમ થેલીમાંથી ડિઝાઇન બનાવી લઈ એટલે આમ ફટાફટ બની જાય. આમ હાથેથી આમ કરીને તો કેટલી બધી વાર લાગે. એટલે જરીક આમ થેલી કાપી અને સરસ મજાની જો આમ ડિઝાઇન છે ને ફટાફટ થતી આવે. હું તો આમ જ કરું. જો થોડું ઘણું તો પછી હાલે પ્રોપર ફિનિશિંગ જોવા ન જાઉં. જો આટલી ડિઝાઇન કરી લીધી છે અને હવે આ બાજુ કરીશ. પણ આ બાજુ શું છે કે મારો દરવાજો છે ને અહીંયા સુધી ખુલે એટલે એટલી મારે મૂકવી પડશે જગ્યા કેમ કે આમ દરવાજો ખોલી તો ત્યાં પછી રંગોળી વિખાઈ જાય. તો જો એન્ટ્રીમાં કંઈક આવી રીતની ડિઝાઇન કરી લીધી છે. આ પગલાં ને એવા કર્યા છે લક્ષ્મીજીના ઘરમાં વાસ થાય એવી રીતના. અને આવી ડિઝાઇન કરી છે. અહીંયા કટ કરી છે એમ કે દરવાજોમાં ખુલે ને એટલે અહીંયા આવી રીતે. તો જો કંઈક આવું લાગે છે. અહીંયા કને રાખી દેશું ઉરલી. એની અંદર ભરી લીધું છે પાણી ને મસ્ત મજાના ફ્લાવર છે એ રાખી દેશું. તો બહાર મિની ગાર્ડન છે આપણું. એમાંથી મસ્ત મજાના ફૂલ છે એ હું લઈ આવી છું. અને બીજા છે આર્ટિફિશિયલ જે મેં મંગાવેલા છે તો એ છે. આવી રીતના તો આપણે મસ્ત મજાની ઉરલી સજાવી લઈએ. તો જો આવી રીતે કંઈક આપણે સજાવી લઈએ આમ. તો મસ્ત મજાની ઉરલીને આવી રીતે આપણે ડેકોરેટ કરી લીધી છે. ને ફરતે થોડુંક કંઈક બીજું ડેકોરેશન કરી લઈએ તો મસ્ત લાગે છે એકદમ. તો આપણી પાસે આ દીવા છે એને આપણે આજુબાજુ મૂકી દેશું. અને કેન્ડલ તો આપણે રાત્રે કરશું. અત્યારે આપણે એમને સજાવી લઈએ. આ હાથી તો આવી રીતનું કંઈક લાગે છે. હજી તો આર્ટિફિશિયલ બધા આવી રીતે વસ્તુ મળે જ છે એટલે ઇઝી થઈ જાય બધું ડેકોરેટ કરવાનું. એટલે આવી રીતના કંઈક આપણે ડેકોરેટ કર્યું છે. તો ફાઇનલ લુક કંઈક આવો લાગે છે. બહુ જ સરસ લાગે છે. દિવાળીમાં તો બહુ જ સરસ લાગે. કોઈ ઘરે આવે તો બહુ સરસ લાગે. રાત્રે જ્યારે દીવા કરીએ ત્યારે તો એનું લુક જ કંઈક અલગ આવે. અને આવી રાત્રે આની અંદર પણ હું કેન્ડલ કરીશ એટલે મસ્ત મજાનો લુક આવે. આની અંદર બધે જો કેન્ડલ છે એ આપણે રાખશું તો કંઈક આવી રીતનું લાગે છે. તો સોફાની બાજુમાં આવી રીતના ટીપોય છે એનામાં એટલે આની અંદર પણ આપણે રાતના કેન્ડલ લગાવી શકીએ. એટલે કંઈક આવી રીતના લાગે છે. તો આપણે અહીંયા પણ એની અડખે પડખે મસ્ત મજાના ફૂલોથી આવી રીતના ડેકોરેટ કરી લેશું. આમ એની ફરતે બધે આમ ફૂલ લગાવી લેશું. તો મસ્ત મજાનું આપણે અહીંયા કને ટીપોઈ છે રેડી થઈ ગઈ છે. રાત્રે આપણે સીધા આમાં કેન્ડલ જ કરવાના રહેશે એટલે સરસ એકદમ લુક લાગે છે. આખી ટેબલ છે આવી રીતની લાગે છે. અને જે આ તૈયાર દીવડા છે એ આપણે લઈ લીધા છે ને અહીંયા મસ્ત મજાના આપણે આમ ડેકોરેટ કરશું. તો આવી રીતે આપણે બધા કલરના દીવડા છે એ અહીંયા મૂકી દેશું. તો ઘરમાં જો દીવડા મૂકીએ એનાથી કલર આમ લુક જ કંઈક ઘરનો આખો અલગ આવે છે. રાત્રે જ્યારે આપણે બધા દીવા કરશું ત્યારે એકદમ સુંદર લાગે છે જોવામાં. તો આવી રીતે
તો જો અત્યારે આવી રીતે કંઈક લાગે છે, જ્યારે રાત્રે આપણે એને પ્રગટાવશું ત્યારે બહુ મસ્ત લાગશે. તો આવી રીતના સરસ મજાના મૂકી દીધા છે દીવડાને, કંઈક આવી રીતના લાગે છે. અને આ છે પાણી નાખીને જે થાય છે એ દીવડા છે, એટલે એ આપણે રાત્રે જ કરશું જ્યારે દીવા કરવાના છે ત્યારે પાણી. આ દીવા એને સાવ ખાલી ખાલી લાગે છે, એટલે થોડીક રંગોળીના કલર છે ને એ લઈ લીધા છે ને થોડીક આપણે અહીંયા ડિઝાઇન કરી લઈએ. હવે કાંઈ એકદમ અલગ જ લાગે છે, મસ્ત લાગે છે, એટલે આવી રીતના ડિઝાઇન કરી લીધી છે. હવે આપણે અહીંયા કાંઈ ટીવી યુનિટ છે ને ત્યાં આવી રીતના સરસ મજાના બધા દીવડા છે એને આપણે આવી રીતે રાખી દઈશું. અને ટીવી યુનિટમાં આપણે આવી રીતના દીવા છે એને ગોઠવી લીધા છે. અને આ જે ગ્લાસના છે આમાં ઉપર આપણે રાખશું કેન્ડલ, એટલે આવી રીતના અહીંયા રાખી દીધા છે. અહીંયા ગોઠવી લઈ રંગોળીની છે ને એ આપણે રાત્રે કરશું. અને એક આ દીવડો આવી રીતના મેં આ બધું સ્ટેશનરીમાંથી લઈને ચીપકાવ્યો છે, એટલે અંદર કેન્ડલ કરીને તો પછી બહુ જ મસ્ત લાગે. તો એક એ આપણે રંગોળીની વચ્ચોવચ્ચ આ મૂકીએ, એટલે કંઈક દીવો બરે ને ત્યારે પછી મસ્ત એનો લુક આવે. દીવા આવી રીતના કંઈક ડેકોરેટ કરી લીધા છે. અને આ છે વચ્ચે આપણી રંગોળી. તો આવા કંઈક લાગે છે. તુલસી ક્યારે પણ દીવા કરી લઈ. દીવા પછી કંઈક આવો લુક આવે છે રાત. તો મસ્ત મજાના જો દીવા કર્યા પછી કંઈક આવો લુક આવે છે. અને આ છે આપણું હાથી. આમાં કંઈક દીવા આવા મસ્ત મજાના લાગે છે. કંઈક આવું સરસ મજાનું ડેકોરેશન કર્યું છે ઘરમાં. જો મસ્ત મજાનું કેન્ડલ, ફ્લોટિંગ ફ્લાવર આવી રીતનું કંઈક લાગે છે. ફ્લોટિંગ કેન્ડલ આ મસ્ત ઉપર તરે આવી રીતે પાણીમાં, અને આવો કંઈક લુક લાગે છે. આ આપણી અહીંયા કને વિન્ડો રાતના કંઈક આવું લાગે છે. એ આપણા મસ્ત મજાના કલર આની ઉપર રાખી દીધું છે. નાના નાના કેન્ડલ. આ મસ્ત મજાના આપણા અહીંયા ટીવી યુનિટમાં આમાં પણ કેન્ડલ ચાલુ કરી દીધા છે ગ્લાસમાં. અને આ આપણું અહીંયા કને દીવા જે રંગોળી કરી છે અહીંયા કને કંઈક આવો આખો લુક લાગે છે ઘરનો. સરસ મજાના દીવડા આપણા. આની અંદર પણ કેન્ડલ કરી દીધું છે, એમ લાગે જાણે કે લાઇટિંગ બરે છે. આવો કંઈક આખા ઘરનો લુક લાગે છે અત્યારે. આ બે બોક્સ છે એ આપણે આ ઓનલાઈન મેં લીધા હતા કે આપણે પાણી નાખીએ તો લાઇટ બરે. હવે આ વખતે કેવા છે હવે જોતા આવીએ. આપણે ખ્યાલ નથી કેટલા ચાલુ છે કેટલા બંધ છે. તો બસ આ પેલો જાગી ગયો પાણી નાખીને, આ બીજો થઈ ગયો. તો ચાલુ જ છે. પેલા હું બધા ગોઠવી લઉં પછી તમને દેખાડું. તો એન્ટરમાં જો આવી રીતના પાણીવાળા દીવડા છે થઈ ગયા છે. પાણી નાખ્યું એટલે થઈ ગયા છે ચાલુ. અને આ આવી રીતના છે. આ બીજી સાઈડ આ બાજુ પણ મૂકી દીધા છે દીવડા. તો આખો લુક કંઈક જો આવો આવે છે. સરસ મજાનું આપણું દિવાળીનું ડેકોરેશન થઈ ગયું છે. દિવાળીના દીવડા કરી લીધા છે. આ બે દીવા છે થઈ ગયા છે બંધ, એ ચાલુ નથી થતા એટલે આપણે રાખી દઈએ ને. આ છે આપણી એન્ટ્રી. આવી રીતનું કંઈક દિવાળીનું ડેકોરેશન આપણે કર્યું છે આ એન્ટ્રીમાં. અને સામે લટકાવણ એવું બધું. તો આજનો દિવાળીનો વ્લોગ આટલો જ. વિડીયો સારો લાગ્યો હોય તો ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. મળીએ પાછા નવા બીજા વિડીયોમાં. ત્યાં સુધી બધાને હર હર મહાદેવ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. દિવાળીની શુભકામના બધાને.